છે, બંદરગાહ છે, અલગ અલગ વિશે કીધું, પણ ના, પેલા વક્તાને સંતોષ થયો ના, કે ના પોરબંદર કંઈક બીજી માટે જાણીતું છે. એટલે પછી એનામ એ વક્તાએ ઉમેરો કર્યો કે પોરબંદર કયા મહાપુરુષ માટે જાણીતું છે. એટલે એક બાળક ઊભો થયો કે બોલ કે કયા માટે. તો બાળક કે એવું તો કોઈ મહાપુરુષ પેદા થયો નથી. એટલે વક્તાએ એવું થયું મનમાં કે સારું આજુબાજુ ગામમાં આવ્યા, તમે કલ્યાણપુરથી આવો છો ને ઘણા લોકો, એવું કંઈક આજુબાજુ ગામના આવ્યા તો પોરબંદરની એને માહિતી ના હોય. એટલે ડીપમાં પૂછ્યું કે ખરેખર કોઈ મહાપુરુષ પેદા નહીં થયો. આ વરી નહીં થયો તો નહીં થયો. છોકરો એની જાતે વાતને એના સ્ટેટમેન્ટ ઉપર સક્ષમ રહ્યો, નહીં થયો એટલે નહીં થયો. એટલે ગોધીજીનો જન્મ પોરબંદરમાં નહોતો થયો. એટલે